મહેસાણામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને સુધારવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 100 કિશોરોના કેસ પૂર્ણ થયા બાદ દરેક કિશોરને એક વૃક્ષ ઉછેરવાની સલાહ આપવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ વૃક્ષની સંભાળ યોગ્ય રીતે થાય તેની જવાબદારી કિશોરના વકીલને સોંપવામાં આવે છે। બોર્ડ મેમ્બર્સનું માનવું છે કે કિશોર જીવનભર આ વૃક્ષને જોઈ પોતાની ભૂલ યાદ રાખશે અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવશે। સુધારણા અને પર્યાવરણ સંરક્ષણનો આ અનોખો પ્રયાસ હવે ચર્ચાનો વિષય બન્યો છે। આખો જે આ કોન્સેપ્ટ છે કાયદાના કિશોરનો આ ઘરે જઈને જ્યારે વૃક્ષ વાવવાનો આ કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો અને આખો કોન્સેપ્ટ શું છે? એક વખત હું બેઠી હતી ને, મને એકદમ જ વિચાર આવ્યો કે આપણે આ બાળકોનો બધો કેસ પૂર્ણ થાય અને એમના જીવનમાં જે આ ગંભીર બનાવો બનતા હોય છે એ ફરીથી ના થાય અથવા એને યાદ રહે એના માટે શું કરવું। તો હું અમારા સભ્ય રણજીતભાઈ અને ટીપી શાહ સાહેબ અમે 3 બેઠા હતા અને મેં સાહેબને એમ કીધું, સર આપણે આવું ના કરી શકીએ। એટલે સર બી ખુશ થઈ ગયા, બહુ પ્રેક્ટિકલ છે સર, એ ખુશ થઈ ગયા કે ખૂબ સરસ વિચાર છે। રણજીતભાઈને અમારું બેનું ટ્યુનિંગ બી સારું છે એટલે અમે 3 જણે આવું ડિસિઝન કર્યું। પહેલા વિષય તો કે વાવશે કે નહીં, તો વકીલોને પણ ચર્ચા કરી। જેટલા બી વકીલો આવે છે એમાં મંજૂરીભાઈ બહુ ખાસ મહત્વનો ભૂમિકા ભજવે છે અને ગીતાબેન પણ છે, તો એ લોકો પણ સંમત થયા કે હા અમે ફોલોઅપ લઈશું। એટલે આ વિષય નક્કી થયા પછી આજે જ્યારે બી અમે જે અહીંયા પૂર્ણ થાય કેસ એના પછી એમને સૂચન કરીએ છીએ કે ભાઈ આવો બનાવ તમારા ભવિષ્યમાં થાય નહીં, એટલે ઘરમાં એક વૃક્ષ વાવો। જ્યારે વૃક્ષ જોવે ત્યારે મગજમાં એક ફિલિંગ આવે કે ભાઈ આ બનાવ મેં બનાવ્યો તો જીવનમાં મારા થયો તો ફરીથી આ ના થાય ને કાયમ એના મગજમાં તાજું રહે આ વસ્તુ। એટલા માટે થઈને આ કોન્સેપ્ટ અમે લીધો અને ખૂબ અમને આનંદ થાય છે। એ લોકો પણ ઘેર જતા ખુશ થઈને જાય છે કે ખરેખર સારો વિષય તમે લીધો છે અને પર્યાવરણમાં હાલ જરૂરી છે વૃક્ષો વાવવાનું। આપણી સરકાર પણ પ્રયત્નો કરી રહી છે મીડિયાના માધ્યમથી। હજુ પણ હું તો બધાને કહું છું, કદાચ આગળના કોઈને ના વવાણા હોય અને મીડિયાથી તમને ધ્યાનમાં આવે તો હજુ પણ તમે બધા વૃક્ષ વાવજો, કારણ કે ખૂબ જરૂરિયાત છે પર્યાવરણ સાચવવાની। એ પર્યાવરણ દિવસે આજે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કે દરેક લોકો એક વૃક્ષ વાવે। સંઘર્ષમાં જ્યારે કિશોર આવે તેને કેસ જ્યારે પતાવવાનો હુકમ આપવાની વાત હોય છે ત્યારે કયા પ્રકારનો હુકમ આપવામાં આવે છે? આમાં કેવું છે, જનરલી એની ભૂલ સુધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। એનું ભવિષ્યનું વિચારવામાં આવે છે કે અહીંયા શું છોડવાથી એનો શું ફાયદો થશે અને રાખવાથી શું, એના માટે જનરલી જોવામાં આવે છે। અને પછી એની ભૂલ થઈ છે પછી એને સુધરી જાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ। અને વારંવાર આ વૃક્ષ વાવવાનું કહેવાથી એને એવું થાય કે ભાઈ ચલો મેં જોયું તો મારી ભૂલ થઈ ગઈ છે, હવે ફરીથી આ ભૂલોમાં હું ના થાય અને ફરી આવું ના કરું એના માટે એને યાદ રહે એના માટે આ પ્રમોશન। અને હાલ વાતાવરણ એવું છે કે ભાઈ પ્રદૂષણ વધી રહ્યું છે તો એના કારણે એના ઘરના બને ફાયદો થાય વૃક્ષથી, એટલા માટે જ આ મુહિમ ચલાવી છે। સજા આપવામાં આવે છે એનું ધ્યાન વકીલો રાખવાનું કહેશો આ બાબતે? આમાં એ રીતે જોવા જઈએ ને તો બાળ કિશોર માટે આ એક એવું હોય છે કે બાળકના ઉપર કોઈ ગુનો થયો હોય અને પછી અહીંયા એનો કેસ પૂર્ણ થાય ત્યારે બાળકને એને સુધારવા માટે આ એક મુહિમ સરસ જ કહેવાય। કેમ કે જો એ જઈ અને એના ઘેર જઈને એના ઘર આગળ એક ઝાડ વાવે અને એ ઝાડ જ્યાં સુધી મોટું થાય ત્યાં સુધી એને યાદ રહે કે ભાઈ મેં ભૂલ કરેલી હતી, એ ભૂલના પસ્તાવા રૂપે મેં આ રહ્યું એ ઝાડ ઉગાવ્યું છે, તો એને જિંદગીભર સુધી રહેશે કે ભાઈ અને એ પોતે ફરીથી ભૂલ નહીં કરે એનું એને યાદ રહેશે કે ભાઈ હા હવે ભૂલ નહીં કરીએ આપણે એમ। અને હાલના સંજોગોમાં પર્યાવરણમાં વૃક્ષોની બહુ જરૂર છે, એટલે જો વૃક્ષ વવાય છે એનાથી બહુ સારી વસ્તુ છે। બેન દવે છે, હું અહીંયા જુવેનાઇલમાં પ્રોબેશન ઓફિસર તરીકેની કામગીરી ફરજ નિભાવું છું। હું છેલ્લા 2016થી અહીંયા ફરજ નિભાવું છું। ત્યારથી એ પછી હાલ બોર્ડમાં એક જુવેનાઇલ પ્રમુખ સાહેબ હોય છે અને 2 મેમ્બર હોય છે। અને છેલ્લા ઘણા ટાઈમથી અંજુબેન સાહેબ અને રણજીતભાઈ સાહેબનો એવો વિચાર હતો કે ભાઈ કંઈક આવું પર્યાવરણ તરફે આપણે કંઈક સુધારો કંઈક લાવીએ। એ બાબતે એમને સાહેબને સૂચન કર્યું કે ભાઈ સાહેબ આપણે બધાને જજમેન્ટ તો આપી દઈએ છીએ પણ એ ઠપકો આપીને છોડીએ કેવું, પણ એક આ નવું પ્રયત્ન છે, નવો પ્રયાસ છે કે ભાઈ અમે બાળકને એક વૃક્ષ વાવવાની વાત કરીએ છીએ તો વૃક્ષ નાનું હશે ને મોટું થશે, જ્યાં સુધી બાળક એ પોતે બી એવી રીતે નાનાથી મોટો થશે ત્યાં સુધી વૃક્ષ જેમ જેમ મોટું થશે એમ બાળકના બી પ્રગતિ થઈ જશે। એ નિમિત્તે એક આ વૃક્ષનો એક પ્રયાસ કર્યો છે અને એ વૃક્ષનો ફોટો પાડી અને વકીલ સાહેબને બતાવવામાં આવે છે। વકીલ સાહેબ જજ સાહેબને બી બતાવે છે કે ભાઈ આવી રીતના પ્રયાસ આપણે ચાલુ કર્યો છે, એક સારી કામગીરી છે અને પર્યાવરણ બી રૂપે આજે જે ઓછું જેમ જેમ થઈ જાય છે એક સારું છે।